જેમ જેમ ભારત પોતાની આઝાદીના 100 વર્ષની નજીક આવી રહ્યું છે તેમ તેમ એક નવા અને ખૂબ જ મોટા ભવિષ્યનો પ્લાન તૈયાર થઈ રહ્યો છે. આ પ્લાનનું નામ છે વિકસિત ભારત 2047. પણ સમજો, આ ખાલી એક સૂત્ર નથી, પણ આવનારા દાયકાઓમાં દેશને સંપૂર્ણપણે બદલી નાખવા માટેનો એક ડિટેલ્ડ રોડમેપ છે. અને આ વિઝનની એકદમ સેન્ટરમાં એક એવું આર્થિક લક્ષ્ય છે જે ખરેખર બહુ મોટું છે. 2047 સુધીમાં 30 ટ્રિલિયનની ઇકોનોમી બનાવવી. આ આંકડો જ બતાવે છે કે આ યોજના કેટલી મહત્વાકાંક્ષી અને પરિવર્તનકારી છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે કોઈપણ દેશ આટલા મોટા અને જટિલ લક્ષ્યને કેવી રીતે હાંસલ કરી શકે? તો ચાલો, આજના આ વિશ્લેષણમાં આપણે વિકસિત ભારત યોજનાના મુખ્ય ઘટકો અને તેની પાછળની આખી સ્ટ્રેટેજીને સમજીએ. તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત વાતથી. વિકસિત ભારતનું ખરેખર અર્થ શું છે? આ શબ્દ પાછળ કઈ દ્રષ્ટિ છુપાયેલી છે? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો વિકસિત ભારત એટલે 2047 સુધીમાં ભારતને સંપૂર્ણપણે એક ડેવલપ્ડ નેશન બનાવવાનો સંકલ્પ. અને હા, આ માત્ર આર્થિક વૃદ્ધિની વાત નથી, પણ એક ઓવરઓલ ડેવલપમેન્ટ છે જે દેશના દરેક પાસાને સ્પર્શ કરશે. અને જ્યારે આપણે આ વિઝનની અંદર ઊંડા ઉતરીએ તો જે લક્ષ્યો છે એ ખરેખર ખૂબ પ્રભાવશાળી છે. શૂન્ય ગરીબી, દરેકને ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ અને આરોગ્ય મળે, 100% સ્કિલ્ડ અને રોજગારવાળું વર્કફોર્સ, અને આર્થિક પ્રવૃત્તિઓમાં 70% મહિલાઓની ભાગીદારી. આ બધું મળીને એક એવા ભારતની તસવીર રજૂ કરે છે જે માત્ર સમૃદ્ધ જ નહીં, પણ બધાને સાથે લઈને ચાલનારું અને સમાનતાવાળું પણ. સારું, આ તો થઈ શુંની વાત. પણ હવે સવાલ એ આવે છે કે કેવી રીતે? આટલા મોટા વિઝનને હકીકતમાં કેવી રીતે ફેરવવામાં આવશે? વેલ, તેનો જવાબ આ યોજનાના 4 મુખ્ય વ્યૂહાત્મક સ્તંભોમાં છુપાયેલો છે. આ કોઈ હવામાં બનાવેલી સ્ટ્રેટેજી નથી. આ નીતિ આયોગ દ્વારા પ્રકાશિત એક ઓફિશિયલ વર્કિંગ પેપરમાંથી લેવામાં આવી છે. મતલબ કે આ એ દસ્તાવેજ છે જેના પર વિકસિત ભારતનું નિર્માણ થશે, જે તેને માત્ર એક વિચારને બદલે એક નક્કર, કામ કરી શકાય એવી યોજના બનાવે છે. આ ચારેય સ્તંભો એકબીજા સાથે જોડાયેલા છે. પહેલું, આર્થિક સ્પર્ધાત્મકતા, જે વિકાસનું એન્જિન છે. બીજું, રાષ્ટ્રીય સુરક્ષા, જે સ્થિરતા લાવે છે. ત્રીજું, વૈશ્વિક ભાગીદારી, જે સંસાધનો અને પ્રભાવો વધારે છે. અને ચોથું, મજબૂત કાયદાકીય માળખું, જે ન્યાય અને પારદર્શિતાની ખાતરી આપે છે. આ ચારેય મળીને વિકાસ માટે એક એવું મજબૂત માળખું બનાવે છે જેના પર આખી ઇમારત ઊભી થશે. કોઈ પણ દેશનો વિકાસ તો છેવટે તેના લોકો પર જ આધાર રાખે છે, ખરું ને? એટલા માટે જ વિકસિત ભારતના પાયામાં છે માનવ મૂડી, એટલે કે શિક્ષણ અને કૌશલ્યનો વિકાસ. અહીં પરિવર્તન કેટલું મોટું છે એ જુઓ. આપણી જૂની શિક્ષણ પ્રણાલી, જે મોટે ભાગે ગોખણપટ્ટી પર આધારિત હતી, તે આજની ઇન્ડસ્ટ્રીની જરૂરિયાતોને પૂરી કરી શકતી નથી. એટલે જ નવું મોડલ ક્રિટિકલ થિંકિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ અને એઆઈ જેવી આધુનિક ટેકનોલોજી પર ફોકસ કરે છે, જેથી ભવિષ્ય માટે તૈયાર વર્કફોર્સ બનાવી શકાય. તો આ બદલાવ લાવવા માટે ફોકસ ક્યાં કરવું પડશે? મુખ્ય ક્ષેત્રો છે ડિજિટલ સાક્ષરતા, શિક્ષકોની સારી તાલીમ, ઇન્ડસ્ટ્રી સાથે મળીને કામ કરવું અને વૈશ્વિક જરૂરિયાતોને અનુરૂપ અભ્યાસક્રમ બનાવવો. આનો મૂળ હેતુ શિક્ષણને વાસ્તવિક દુનિયા સાથે જોડવાનો છે. સારું, એકવાર આપણી પાસે કુશળ લોકો તૈયાર થઈ જાય તો પછીનું પગલું શું? એ આર્થિક એન્જિન બનાવવાનું છે જે આપણને 30 ટ્રિલિયનના લક્ષ્ય સુધી પહોંચાડશે. પણ સવાલ એ છે કે આટલી બધી ગ્રોથ આવશે ક્યાંથી? અને જવાબ કદાચ થોડોક ચોંકાવનારો છે. ભવિષ્યનો વિકાસ ફક્ત મુંબઈ, દિલ્હી કે બેંગ્લોરો જેવા મોટા શહેરોમાંથી જ નહીં આવે. ગ્રોથની જે આગામી લહેર છે તે ભારતના નાના શહેરો અને નગરોમાંથી આવશે. અને આ વાતને ગ્રીન ફ્રન્ટિયર કેપિટલના સ્થાપક સંદીપ ભમ્મર બહુ સરસ રીતે સમજાવે છે. તેઓ કહે છે કે ટિયર 2 અને 3 શહેરો હવે માત્ર ટેલેન્ટના સ્ત્રોત નથી રહ્યા, પણ તે પોતે જ માંગ અને નવીનતાના મોટા કેન્દ્રો બની રહ્યા છે. આ ભારતીય અર્થતંત્રના વિકેન્દ્રીકરણનો એકદમ સ્પષ્ટ સંકેત છે. અને નાના શહેરોમાં જે આ વિકાસ થશે એને પાવર ક્યાંથી મળશે? ડીપ ટેકનોલોજીથી. ઇનવિન્સિબલ ઓશનના સ્થાપક અજય સેતિયાના મતે એઆઈ અને બ્લોકચેન જેવી ટેકનોલોજીનો ઉપયોગ ગવર્નન્સ, હેલ્થકેર અને એજ્યુકેશન જેવી પાયાની સમસ્યાઓ ઉકેલવા માટે થશે. આ ઉપરછલ્લા સુધારા નહીં,
પણ સિસ્ટમમાં મૂળભૂત પરિવર્તન લાવશે. સારો. જો વિકાસ નાના શહેરો સુધી પહોંચી રહ્યો છે તો એ જરૂરી છે કે તે ભારતના લાખો ગામડાઓ સુધી પણ પહોંચે, કારણ કે સાચો વિકાસ તો ત્યારે જ કહેવાય જ્યારે કોઈ પાછળ ન રહી જાય. અને અહીંયા જ સ્માર્ટ વિલેજનો કોન્સેપ્ટ આવે છે. આ એવા ગામડા છે જ્યાં ટેકનોલોજીનો ઉપયોગ લોકોના જીવનની ગુણવત્તા સુધારવા, તેને વધુ ટકાઉ અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ બનાવવા માટે થાય છે. તો એક સ્માર્ટ વિલેજ કેવું દેખાય? કલ્પના કરો, ત્યાં મજબૂત ઇન્ટરનેટ કનેક્ટિવિટી હોય, ખેતી કરવાની આધુનિક પદ્ધતિઓ હોય, ઘરે બેઠા ડૉક્ટરની સલાહ એટલે કે ટેલિમેડિસિન અને ડિજિટલ શિક્ષણ જેવી સુવિધાઓ હોય. આ બધું એ સુનિશ્ચિત કરે છે કે ગામડાના લોકોને પણ શહેરો જેવી જ તકો મળે, જે ગ્રામીણ અને શહેરી વચ્ચેના અંતરને ઓછું કરે. તો ચાલો હવે આ બધા અલગ અલગ ભાગોને જોડીએ અને જોઈએ કે આ આખું વિઝન સાથે મળીને કેવું દેખાય છે. આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે તે દરેક સ્તરને એકબીજા સાથે જોડે છે. જુઓ, પાયામાં સ્માર્ટ વિલેજ અને ડીપ ટેક સ્ટાર્ટઅપ્સ છે જે શિક્ષણ અને કૌશલ્ય દ્વારા બનેલી માનવ મૂડી પર આધાર રાખે છે. આ બધું મળીને પેલા 4 વ્યૂહાત્મક સ્તંભોને ટેકો આપે છે, જે આખરે $30 ટ્રિલિયન અર્થવ્યવસ્થાના લક્ષ્યને સાકાર કરે છે. બધું એકબીજા સાથે જોડાયેલું છે. અને સમજો, આ માત્ર આર્થિક મોડેલમાં બદલાવ નથી, આ તો આખી વિચારસરણીમાં એક મોટો ફેરફાર છે. ભારતના વિકાસની આગામી ગાથા ફક્ત કંપનીઓની વેલ્યુએશન પર નહીં, પરંતુ વાસ્તવિક મૂલ્યનું નિર્માણ કરવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા પર આધારિત હશે. તો આપણી સામે એકદમ સ્પષ્ટ અને વિગતવાર રોડમેપ છે. તેમાં વ્યૂહાત્મક સ્તંભો છે, આર્થિક એન્જિન છે અને માનવ મૂડીનો મજબૂત પાયો પણ છે. પણ મોટો સવાલ એ છે કે શું આ બધું 2047 સુધીમાં એક વિકસિત ભારતના સપનાને હકીકતમાં બદલવા માટે પૂરતું સાબિત થશે? આનો જવાબ તો ખેર સમય જ આપશે.